દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નડેલાવ ગામમાં 10% લેખે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનાર શખ્સ વિરુદ્ધ જેસાવાડા પોલીસે કાર્યવાહી કરી છે. વ્યાજખોરોના ત્રાસના કારણે રાજ્યમાં અનેક લોકોએ પોતાની જીવનદોરી ટૂંકાવી લીધેલા બનાવો બની રહ્યા છે. રાજ્ય સરકાર પણ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી આવા વ્યાજખોરો સામે સખતમાં સખત કાર્યવાહી કરી રહી છે. વ્યાજખોરોના ત્રાસની બદીને ડામવા સારું જરૂરી સૂચના માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. ત્યારે જેસાવાડા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી તેમની ફરિયાદમાં જણાવ્યું કે ફરિયાદીએ નડેલાવ ગામના રમસુભાઈ પરસુભાઈ ભાભોર પાસેથી વ્યાજે 3.5 લાખ રૂપિયા લીધેલા હતા, જેની સામે તેઓએ 6,25,000 ચૂકવી દીધેલા છતાં પણ રમસુભાઈ પરસુભાઈ ભાભોર ફરિયાદી પાસેથી મહિને 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 3 વર્ષના ₹30 લાખ બાકી નીકળતા હોવાનું કહી તેઓને તથા તેમના પરિવારોને ધાક ધમકી આપતો હોય, જે બાબતે ફરિયાદીએ જેસાવાડા પોલીસનો સંપર્ક કરતા આ અંગે તપાસ કરવામાં આવ્યું અને સદર ફરિયાદીને લાગતા આધાર પુરાવા મળી આવતા સદર વ્યાજખોર શખ્સ ગરબાડા તાલુકાના નડેલાવ ગામના રમસુભાઈ પરસુભાઈ ભાભોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. વધુમાં સદર ઇસમ રમસુભાઈ પરસુભાઈ ભાભોર વિરુદ્ધ વ્યાજને લગતી કોઈને ફરિયાદ હોય તો આધાર પુરાવા સાથે જેસાવાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જેસાવાડા પોલીસે ખાસ જણાવ્યું છે.